शताब्दी एक निशान हमारा है। प्रमुख स्वामी की जन्म शताब्दी एक निशान हमारा है। गुरु ऋण अनंत अदा करने भाई मिस्त्री अवधेश भाई घोड़ा मंगलम। હવે આપણે બેહા જોઈ મંગલા ચરણ કરી પ્રાત જીવત કરે નમનમ બ્રહ્મ સ્વરૂપમ પુરા વંદે યત્ર પુરુષદાસ ચરણમ શ્રી યોગીરાજમ તથા વંદે શ્રી પ્રમુખમ મહંત ગુણિનમ મોક્ષાય વત્યાસદા शाश्वती ध्रुवां तनोतु सहजानन्द सर्वत्र सर्वथा सदा। ओम शांति। सर्वयज्ञानां कपाट चौकासे कुंकुम चालू करे। मनसि राजतं स्वस्ति स्वस्ति वचसि कर्मणि भूयात् स्वस्तिमयं सर्वं स्वामिनारायणं प्रभु। होली योगा स्वस्तिना इंद्रो रजश्रवा स्वस्तिना भूका विश्ववे। निज भक्तिमतां नराणाम् एकान्तधर्ममखिलं परिशीलयन्तम् अष्टाङ्गयोगकलनाच्च महाव्रतानि त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। पातेन साकमनुलोमविलोमवृत्त्या स्वान्तर्बहिश्च भगवत्युरुधानिरस्य पूरे गतागतजलामुधिनोपमेयम् त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। बाह्यान्तरिन्द्रियगणश्वसनादिदैव मृत्युद्भवस्थितिलयानपि जायमाना चित्वा ततः स्वमहसा सुखदृश्यमानम् त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। मायामया कृतितमो शुभवासनानां कर्तुं निषेधमुरुधा भगवत्स्वरूपे। निर्बीजसाङ्ख्यमतयोगयुक्तिभाजम् त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। दिव्याकृतिस्वसुमहस्वसुवासनानां सम्यग्विधिं प्रथयितुं च पतोरमाया सालम्बसाङ्ख्यपतयोगसुयुक्तिभाजम् त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। कामार्थतस्करनटव्यसनिद्विषन्तः स्वस्वार्थसिद्धिव चेतसि नित्यमेव। नारायणं परमयैव मुदा स्मरन्तं त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। साध्वीशकोरुशलभासिनिकालकण्ठ कोकानि ज्येष्ठविषयेषु यथैव लग्ना मूर्तौ तथा भगवतोऽत्र मुदासि लग्नं त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। स्नेहातुरस्वभयातुरमामयामि यद्वक्षुधातुरजनस्य विहायमानम् दैन्यं बलिजुरिहसत्सु तथा चरन्तम् त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। धर्मस्थितैरुपगते बृहतानि चैत्यं तेजो हरि ઘરના અને પ્રશ્નો આવતા છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજે અનેકના પ્રશ્નોના ઉત્તર આપી તેને પ્રોત્સાહિત કર્યા છે। તો ચાલો એવા જ પ્રશ્નો
यस्य कल्पावतो श्रीहरितरो भगतजी અને ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય. જીવનની અંદર કે વર્તમાન કાળે અભ્યાસની અંદર આપણને પ્રોત્સાહન આપ્યું છે. આપણે જે કંઈક ક્રિકેટનું મેદાન છે આવતો હોય તો એનું ચાન્સીસ છે કે લાસ્ટ બોલની અંદર પણ એ પ્રોત્સાહનના કારણે સિક્સ મારી દે. આવું છે આ પ્રોત્સાહન. આપણે જે કે કોઈ અનુભવી ડોક્ટર હોય અને જ્યારે ગ્રેજ્યુએટ થયેલો કોઈ યુવાન એમના હાથ નીચે જ્યારે શીખવા આવે છે ત્યારે એ યુવાન એને ડોક્ટર એને માર્ગદર્શન આપે છે કે જેથી કરીને ભવિષ્યની અંદર પણ એક સારો ડોક્ટર બની શકે. એમને પ્રોત્સાહન આપે છે કે કઈ રીતે તું તારું પરફોર્મન્સ બેસ્ટ નાખ કે જેથી કરીને ભવિષ્યની અંદર સારો ડોક્ટર બની શકે. તો આપણને જોઈએ કે આપણને સર્ટિફિકેટ આપવામાં આવે, મેડલ્સ આપવામાં આવે, પ્રોત્સાહન આપવામાં આવે છે કે તમે કંઈક સારું કર્યું છે, જેથી કરીને આપણને અંદર પ્રોત્સાહન મળે કે આપણે ભવિષ્યની અંદર પણ હજી સારું પરફોર્મન્સ આપી શકીએ. પરંતુ શું એ પ્રોત્સાહન આપણા વર્તમાન કાળે આ કોરોના સમયની અંદર આપણે જોઈએ કે ફક્ત એક જ વસ્તુની જરૂર હતી, એ હતું પ્રોત્સાહન. ત્યાં કોરોના જેવો સમય છે વાંધો નહીં જતો રહેશે, પરંતુ આપણને એ ટાઈમે પ્રોત્સાહન આપવા વાળું કોઈ જોતું હતું. અને જો એ પ્રોત્સાહન ન મળતા આપણે જોઈએ કેટલા લાખો લોકો કોરોનાની અંદર મૃત્યુ પામ્યા. પરંતુ આપણે સૌ કોઈ યુવાન છીએ તો એ યુવાન અવસ્થાની અંદર શું આપણને પ્રોત્સાહન મળી રહ્યું છે? ખૂબ સરસ, ત્યાં તારી મહેનત છે સફળ કરી, પરંતુ શેઠ એને ટોલ મારે છે કે તું સાંભળેલું બજાર જણાવ કે સારો છે કે અને સાંભળવા પછી એ કહે છે જે યુવાન એટલે એ છે કે એ જે યુવાન દાદર લઈને આવે તો કહેવાય કે ખૂબ ખટકા વાળો છે કે મંદિરની અંદર તમામ પ્રકારની નાની સેવા ભલે ઝાડુ મારવાની સેવા હોય કે અમારા પાણીના લોટા ભરવાની સેવા હોય જરૂર કરશે કે સ્વામી બાપા તમારા વિશે આમ કહેતા હતા, સ્વામી બાપા તમારા જે સેવા કરો છો એને પ્રોત્સાહન કે માર્ગદર્શન આપતા મને કહેતા હતા કે તમે આવી પ્રકારની સેવા કરો છો. અને જ્યારે ભાઈ યુવાન હતો એ મનોમન કરશે પ્રોત્સાહન જ નથી આપ્યું, પરંતુ એ સ્વામી બાપા આપણી સાથે ઉભા રહીને આપણી બાજુમાં इसको लागू पाए बलिराज गुरु देव की जिन्हें गुरु गोविंद. Hey, may I enter coming, sir? શું કહ્યું છે? Hey, may I enter coming, sir? તનુ તું અંદર જ ઊભો છે ભાઈ. આ તો સર અંદર આવવાનું પૂછવું એ તો એક સારો પેટી બેગ છે એટલે પૂછ્યું. શું બોલ્યા? એ પેટી બેગ એ હવે અંગ્રેજી શબ્દ મારે તમને સમજાવવો પડે? અરે કનુ એને પેટી પેક નહીં એટીકેટ કહેવાય. સમજો? એટીકેટ. એ જે હોય તે સાહેબ, ટૂંકમાં સારી આદત એમ ને. બોલો શું હતું? એ સાહેબ એ તમને મળવા કોઈ આવ્યું છે એ તો શું કહું? એક કામ કર, એમને બહાર જઈને એક સાવરણીયા અને પોતું આપણને કહે કે પહેલા ઓફિસમાં કચરા પોતું કરી લો પછી સાહેબ મળશે. શું વાત કરો છો? એમ? એ તો ઘડી આપી દઉં, સાવરણી અને પોતું બંને. અલ્યા એ ભાઈ ક્યાં જાય છે? હે સાવરણીને પોતું આપવા. હે? હું તો મજાક કરું છું. અરે ભાઈ સીધી વાત છે કનુ, કોઈ મને મળવા આવ્યું હોય તો એને અંદર જ લાવવાના હોય ને. હા શું કરું એમ થોડું પૂછવાનું હોય. જા બોલાઈ આવે. હવે આમ ગામના તારે તમે ખોટે ખોટા આટા ફેરા ન કરાવો મારી પાસે. સીધું કોને કે અંદર લઈ આવો. હે? અરે એ જ તો બોલ્યો હું, અંદર લઈ આવ. May I come in, Sanjay sir? ઓહો અર્પણ, what a pleasant surprise. ક્યારે આવ્યો યાર અમેરિકાથી? I just landed yesterday. That's great યાર. ઘણા વર્ષો પછી મળ્યા નહીં? હા યાર, લગભગ 12-13 વર્ષ પછી. આવ બેસ. પણ અર્પણ તું સેટ પણ બદલાયો નથી. એ જ બોડી અને એ જ હેરસ્ટાઇલ છે. હા
પણ સંજય તું એકદમ બદલાઈ ગયો છે દોસ્ત. ઓ ઇઝ ઇટ? હા યાર, એક તરફ અત્યારનો આ એન્જિનિયર થયેલો, એક વેલ નોન કંપનીમાં આટલી ઊંચી પોસ્ટ સુધી પહોંચેલો સંજય વડરા, અને બીજી તરફ આપણી સ્કૂલમાં સ્કૂલ બેગને બદલે કપડાની કાપડ ચિત્રી થેલી લઈને, પગમાં સ્લીપર પહેરીને, મોઢામાંથી નાક પણ ન ઉડાડી શકે એવો સીધો સાદો સંજય વડરા. રિયલી 180 ડિગ્રી ચેન્જ છે તારામાં દોસ્ત. ખરેખર ખરેખર અર્પણ, સાવ સાવ વાઘો હતો હું, વાઘો. હા? અત્યંત સંકુચિત પ્રકૃતિ વાળો, બહારની દુનિયાનો ઝીરો અનુભવ. દર મહિને વધુ ને વધુ મૂંઝાતો જતો હતો, જાણે એક અંધારા ઓરડાના ખૂણામાં એકલો જ બેસી રહ્યો હોઉં અને ડરતો હોઉં ને હું અંદર ને અંદર. એવી દશા હતી એ શરૂઆતના મહિનાઓમાં. યાર, સતત અંદર ને અંદર ગુંગળાતો હતો હું. પોતાનો આત્મવિશ્વાસ તદ્દન ગુમાવી જ બેઠો હતો. પણ ડિસેમ્બર મહિનાની એ રાત હજુ પણ યાદ છે મને, જેણે મારા આખા જીવનને એક નવી જ દિશા આપી દીધી. અર્પણ, મારા અંધારમય ખાલીપા વાળા જીવનને એક નવી જ્યોતથી ભરી દીધું. જ્યાં હું રહેતો હતો એ મારું વિદ્યાનગરનું અક્ષર પુરુષોત્તમ છાત્રાલય. 11મું ધોરણ, મારા રૂમમાં રહેતા મારા એ મિત્રો, બધું જ યાદ છે એ સદનસીબ રાત વિશે. મને બધું જ યાદ છે. ખરેખર છાત્રાલયમાં છુપી રીતે બંધ બારને ભેળ બનાવીને ખાવાની મજા જ કઈ જુદી છે. અલ્યા ભાઈ ઝટકર ને, નહીતર કોઈ આવી જશે ને તો મજાની સજા થઈ જશે. ચૂપચાપ ફટાફટ ભેળ બનાવવા માંડ ને. ક્યારનો બનાવે છે ભેળ? ઓ કમાલ, બોય શાંતિ રાખ. ચરોતરની વચ્ચો અચ્છા વિદ્યાનગરમાં બેસીને એક 6 ગામના પટેલને ઓર્ડર કરતા તને શરમ નહીં આવતી? હે? આનો મારો હેડ અહીંથી. એટલે લીંબુ છે ને સમારીને રસ કાઢવામાં હેડ. આ મોટા તાવડા હાથે. હે? એ આવાજ ધીમો રાખ. એ ભાઈ, અવાજ ધીમો જ છે આપણો, તું શાંતિ રાખ. એ રાજુ સમજાવો ને આને. અરે ભાઈ, તમે બંને ઝઘડશો નહીં. ચાલ હું ભેળ બનાવવામાં મદદ કરું છું, બરાબર? ચાલ. વાહ, થઈ ગઈ ભેળ તૈયાર. થોડી તીખી, થોડી ગળી, ખટ્ટી મીઠી ભેળ જીગાના હાથની. दोस्तों एक शेर अर्ज है, इरशाद दाने दाने पे लिखा है, सॉरी दोबारा थोड़ा चेंज करके, ममरे ममरे पे और सेब सेब पे लिखा है खाने वाले का नाम. અરે વાહ. એને લાયો બાકી હે. સાથીઓ, ભેળની સુગંધથી મગમગતા મમરા અને સેવ પર નામ લખાવવા માટે છાત્રાલયના બીજા છોકરાઓ આવી ચડે એ પહેલા તૂટી પડો અને આ ભેળનું નામો નિશાન મિટાવી દો. આક્રમણ! એકદમ સાચી વાત છે. કારણ કે જ્યારે પણ આ રૂમને વિશે જીગો ભેળ બનાવે છે, ત્યારે આ ભેળનો આસ્વાદ માણનારા ભમરાઓ એટલે કે યુવકો આપણી લોબીમાં જરૂર વિચરતા હોય છે. માટે દોસ્ત, રખિયા ભેળ ખાવામાં સહેજ પણ વિલંબ કરશો ના. लो शैतान का नाम लिया और शैतान हंसी. भेड़ना रंगમાં રંગ પડાવવા મતલબ કે ભાગ પડાવવા આવી ગયા. અરે કોની ગ્રાણીન્દ્રિય આટલી તીક્ષ્ણ છે કે હજી તો ભેળ બની નથી અને એના સુધી સુગંધ પણ પહોંચી ગઈ. હવે જે હોય એ કમલિયા. અરે કોઈ આપણું લાગે છે, ખોલ દરવાજો. ઓહ, આ તો આપણો સંજુ, આપણો વિલેજ બોય. આવો સંજુભાઈ, મતલબ કે સંજયભાઈ. વેલકમ.
અરે સંજય, ક્યાં ગયા રહે છે? ચાલ ભાઈ, આ જીગાની ચટાકેદાર ભેળ ખાવા. ના ના, મારે નથી ખાવી, તમારે ખાવ. અરે સંજય, અત્યારે આ સામાન કેમ પેક કરે છે? ક્યાં જાય છે? અત્યારે નહીં, કાલે સવારે જાઉં છું ગામડે. હે, તો શું તને ઘરે જવાની રજા મળી ગઈ સ્વામી પાસેથી? ના ના, એ તો હજુ પૂછવા નથી ગયો હું, પણ અલ્યા પણ સંજય, અત્યારે તો સ્કૂલમાં પણ કોઈ જાહેર રજા કે તહેવારની રજા તો નથી આવતી, તો પછી આ ભણવાનું બગાડીને ગામડે કેમ જવું છે? હા, જેને અહીંયા ભણવું જ ના હોય, એને રજા હોય કે ના હોય, ભણવાનું બગડે કે સુધરે, એનાથી શું ફરક પડે છે? ઓહો સંજય, કઈ સમજાય એવું બોલ ને. જો મેં છે ને હવે નક્કી કર્યું છે, મારે આગળ ભણવું જ નથી. ગામડે પાછો જઈને ખેતી કરીશ, પણ હવે આગળ ભણવું નથી મારે. અરે મેરે ઉજળે ચમન, આમ હિંમત હારી ગયેલા સૈનિકની જેમ હથિયાર હેઠા મૂકીને જંગના મેદાનમાંથી કેમ ભાગી રહ્યો છે? ચાલ ચાલ, જીગાની બનાવેલી આ ભેળ ખા અને બકરીમાંથી સિંહ બની જા. આવી જા મારા લાલ લીલા પીળા સંજય વાંદરા, મતલબ કે સંજય વંડરા. જો હિરેન, રોજ તમે લોકો છાત્રાલયમાં અને સ્કૂલમાં બધી જગ્યાએ બધાની સામે મારી મજાક ઉડાવો છો, ખરું ખોટું કહો છો, એ બધું બરાબર છે, પણ આજે હું સેજ પણ મજાકના મૂડમાં નથી. આજે હું ખરેખર સિરિયસ છું. ઓહ સિરિયસ, અંગ્રેજી શબ્દ, વાહ વાહ વાહ. અરે ભાઈ કમલ, થોડું તો સમજ યાર, અત્યારે કે મજાક કરવાનો સમય છે. અને સંજય, તું કહેતો ખરો કે કયા કારણથી તારે ગામડે પાછું જવું છે? કોઈ એક કારણ હોય તો કહું ને. અને પણ જે પણ કારણ હોય એ મને નથી લાગતું કે મારે તમને જણાવવા જોઈએ. જો સંજય, વાંધો નહીં, અમને ના જણાવો ને તો કાંઈ નહીં, પણ એ કારણો પ્રમુખ સ્વામી મહારાજને તો જણાવો. અત્યારે સ્વામી બાપા છાત્રાલયમાં જ બિરાજમાન છે, તો એમને તો મળી આવો. કારણ કે મને લાગે છે કે તારે તારા બધા પ્રશ્નોની રજૂઆત સ્વામી બાપા આગળ કરવી જ જોઈએ. આફ્ટર ઓલ તેઓ જ તો સમાધાન કરી આપશે તારા બધા પ્રશ્નોનું. સંજય, ભૂલી ગયો તું? તે જ મને એકવાર કહ્યું કે તું જ્યારે તારા ગામમાં 10મું ધોરણ ભણી રહ્યો, પછી તારે આગળ ભણવાની ઈચ્છા હતી, પણ ઘરની નબળી પરિસ્થિતિના કારણે તું મૂંઝવણમાં હતો કે તારા બાપુજી ભણવાના પૈસા ક્યાંથી કાઢશે. અને તારી આ મૂંઝવણની વાત તે જ્યારે સ્વામી બાપાને કરી, તો તે જ વખતે સ્વામી બાપાએ છાત્રાલયના સંચાલક સંતો પર પત્ર લખી આપ્યો કે આ છોકરાની રહેવાની, જમવાની અને ભણવાની બધી જ ફી માફ કરી દેશો. હા, એ તો કેવી રીતે ભૂલાય રાજુ, એવું તો ઘણું બધું. બસ તો પછી એ વખતે સ્વામી બાપાએ તારા બધા જ પ્રશ્નોનું સમાધાન કરી આપ્યું હતું, તો આજે પણ તારા આ બધા જ પ્રશ્નોનું સમાધાન પણ સ્વામી બાપા જ કરી આપશે. તેઓ જ કોઈ રસ્તો કાઢી આપશે. એટલે મારું માન અને આ બેગ મૂક બાજુમાં અને જા સીધો સ્વામી બાપા પાસે. જો રાજુ, તારી વાત સાચી છે, પણ અત્યારે રાતના 11 વાગે બાપા તો આરામમાં જતા રહ્યા હશે ને. અરે પણ ભાઈ, તું જા તો ખરો, સેવક સંતોને મળતો ખરો. અરે પણ અત્યારે તું ઠીક છે, તમે કહો છો એટલે. ये हुई ना कुछ मर्दों वाली बात. ખરેખર બિચારો બહુ જ મૂંઝાયેલો લાગતો હતો. અલ્યા રાજુ, એ તો મૂંઝાયેલો છે જ. હવે તો મને મૂંઝવણ થાય છે કે આ મારી જ બનાવેલી ભેળ હું ક્યારે ખાઈ શકીશ. બિચારી મારા વગર સુકાઈ જશે યાર. હા યાર, સંજય સ્વામી બાપાને મળીને આવે ત્યાં સુધી આપણે ભેળ તો જમી લઈએ. હા હા, સંજય માટે વાટકી ભરીને રાખી દઈશું. જો મૂડ સારો હશે તો ખાશે, નહીતર આ બધો ખાઈ જશે. અરે સંજુ, શું થયું? તું રડે છે કેમ? શું વાત છે સંજય? સેવક સંતોએ સ્વામી બાપાને મળવાની ના પાડી દીધી? ના ભાઈ, ઉલટાનું સેવક સંતો તો મને બાપા પાસે લઈ ગયા, અને બાપા સુવા માટે જઈ રહ્યા હતા, છતાં
મારી સાથે વાત કરવા લાગ્યા. તો પછી યાર તારી આંખમાં આંસુ કેમ છે? જીના, આ તો ધન્યતાના અનુભવના આંસુ છે. આ હરખના આંસુ છે. સંજય, કઈ માંડીને વાત કર. શું થયું બાપા પાસે? બાપા બેઠા થયા અને હું બાપાના ઢોલિયા પાસે નીચે બેઠો. બાપા મને કહે, "ઓ સંજય, શું થયું?" મેં બાપાને કહ્યું કે બાપા, મને અહીંયા રહેવાનું ગમતું નથી. મારે કાયમ માટે ગામડે જતા રહેવું છે. મારે અહીંયા ભણવું નથી. તો બાપાએ શું કીધું? સાચું કહું તો મને એમ હતું કે બાપા હમણાં મને ઠપકો આપશે, પણ બાપાએ તો મારા ખભા પર પ્રેમથી હાથ મૂક્યો અને એમણે પૂછ્યું, "બોલ, અહીંયા શું તકલીફ છે તને?" પછી તે બધી તકલીફો કહી દીધી ને એક જ ઝટકે? ના, પેલા મેં બાપાને કીધું, "બાપા, મને અહીંયા છાત્રાલયનું જમવાનું માફક નથી આવતું." તો બાપાએ શું કીધું? બાપાએ આજથી 3 વર્ષ પહેલાનો પ્રસંગ યાદ કર્યો. પ્રસંગ? કયો પ્રસંગ? 3 વર્ષ પહેલા મેં બાપાને એકવાર કહેલું કે બાપા, મને ગાંઠિયા મરચાં બહુ ભાવે છે, પણ મારાથી ખવાતા નથી. તે વખતે બાપાએ મારા પેટ પર હાથ ફેરવીને કહેલું કે ચાલ, આજથી ખવાશે. અને ત્યાર પછી હું પેટ ભરીને ગાંઠિયા અને મરચાં ખાઈ શકતો હતો. આ પ્રસંગને યાદ કરીને બાપાએ આજે મને આશીર્વાદ આપ્યા કે જેમ તે દિવસથી ખાઈ શકે છે ને, એમ કાલથી છાત્રાલયનું જમવાનું પણ ખવાશે અને ભાવશે પણ ખરું. વાહ, બાપાએ તારા જેવા સામાન્ય કિશોરની 3 વર્ષ પહેલાની આવી એક સામાન્ય વાત પણ યાદ રાખી હતી. જબરજસ્ત કહેવાય યાર. પછી શું થયું? મેં તો મનમાં નક્કી જ કરેલું કે મારે તો ગામડે જ જતા રહેવું છે. એટલે મેં બાપાને મારી બીજી તકલીફની વાત કરી કે બધા છોકરાઓ સ્કૂલે સાયકલ લઈને જાય છે અને મારી પાસે સાયકલ નથી. મને શરમ આવે છે. બધા મારી ઠેકડી ઉડાડે છે. એટલે હજી તો હું કાંઈ આગળ બોલવા જવું એ પહેલા જ બાપાએ બાજુમાં ઉભેલા સેવક સંતને બોલાવીને કહ્યું, "કાલે આ સંજયને એક સાયકલ લાવી આપવાની છે, તો એની વ્યવસ્થા કરી દેજો." ખરેખર એક ઘડીનો વિલંબ કર્યા વગર રાતે ને રાતે બાપાએ મારા માટે સાયકલની વ્યવસ્થા કરાવી દીધી. હું તો બસ બાઘાની જેમ બાપાની સામે જોયા જ કરતો હતો કે બાપા કેટલા રસપૂર્વક મારા દરેક પ્રશ્નોનું સમાધાન લાવવા મંડી પડ્યા હતા. સંજય, પછી તો તારી તકલીફોનો ઢગલો ખતમ થઈ ગયો છે ને? કે પછી હજી પણ કંઈ બાકી રહી ગયું હતું કહેવાનું? મેં કહ્યું ને કે મારે તો ગામડે પાછા જવું જ હતું. એટલે છેલ્લે મેં મારી સૌથી મોટી તકલીફની વાત કરી. સૌથી મોટી તકલીફ એ વળી કઈ? લઘુતા ગ્રંથિની તકલીફ. મેં બાપાને કહ્યું કે મને હંમેશા મનમાં એક જ ડર રહ્યા કરે છે કે હું આ બધું ભણી શકીશ કે નહીં, હું પાસ થઈ શકીશ કે નહીં. ક્યાંક નપાસ થયો તો બસ આ ચિંતામાં ને ચિંતામાં હું ભણવામાં ધ્યાન જ નથી આપી શકતો. બાપા, તો પછી બાપાએ શું કહ્યું? દોસ્ત, બાપાએ એ વખતે મને એક એવું વાક્ય કહ્યું જે સીધું મારા અંતરમાં ઉતરી ગયું અને મને શિયાળિયામાંથી સિંહ બનાવી દીધો, કાયરમાંથી બહાદુર બનાવી દીધો. બાપા મારા ખભા પર હાથ રાખીને એકદમ ભાવમાં આવીને બોલ્યા, "અરે આ ભલા માણસ, મર્યા પહેલા થોડી કબર ખોદાય. પરીક્ષા આપ્યા પહેલા જ નપાસ થવાની વાતો કરે છે. આવું કઈ વિચાર્યા વગર ભણવામાં ધ્યાન રાખ. ભગવાન બધા સારાવાના કરશે." બાપાના આ શબ્દો સાંભળ્યા અને મારા મનમાં એક અલગ જ ચેતનાનો સંચાર થયો. નીકળતા બાપાએ મારા માથા પર હાથ ફેરવ્યો. જે એક બાપ પોતાના દીકરાને વાલ કરતો હોય ને, वाह, तो आज गामड़े जाना कैंसर और बेल खाना शुरू. ले भाई ले. જેટલા સેવ મમરા પર તારું નામ લખેલું હતું એટલા આમાં અલગ કરીને રાખ્યા છે. ખાઈ લે હવે નિરાતે. ચાલ ભાઈ ચાલ, ભેળ ખાવાની ચાલ.
એ રાત્રે સ્વામી બાપાના સ્નેહલ સથવારે મને કાયરમાંથી બહાદુર બનાવી દીધો. બાકી આ બાઘા જેવો સંજય વંડરા 12th સાયન્સમાં 84% લાવી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બની શકે એ શક્ય જ નહોતું. વાવ, આ વાત તો મને ખબર જ નહોતી. મને આશ્ચર્ય તો એ વાતનું છે કે આટલી મોટી સંસ્થાના પ્રમુખ અને લાખો લોકોના ગુરુ પ્રમુખ સ્વામી મહારાજે તારા જેવા ગામડાના એક સાવ સામાન્ય યુવકના જીવનમાં આટલો બધો અંગત રસ લઈને તને ભણાવી ગણાવીને એન્જિનિયર બનાવી દીધો. ગ્રેટ યાર. અને માત્ર એન્જિનિયર બનાવ્યો એટલું જ નહીં દોસ્ત, આજે હું અહીંયા જે જગ્યાએ બેઠો છું ને એ પણ પ્રમુખ સ્વામી મહારાજના જ પ્રતાપે બેઠો છું. મીન્સ હું કઈ સમજ્યો નહીં. મીન્સ કે જ્યારે મારું એન્જિનિયરિંગ પૂરું થયું તે પછી હું નોકરી શોધતો હતો. એવામાં એકવાર હું પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા મુંબઈ ગયો. ત્યાં એમણે મને પૂછ્યું કે શું ચાલે છે. મેં કહ્યું, બાપા છેલ્લા કેટલાક વખતથી નોકરી શોધું છું પણ મળતી નથી. એ વખતે બાપાએ બાજુમાં ભગવતચંદ સ્વામી ઉભા હતા. એમને બોલાવ્યા અને કહ્યું કે મેં તમને નહોતું કહ્યું કે આ સંજયને ભણાવવાની, રાખવાની, નોકરી અપાવવાની, લગ્ન કરી અપાવવાની બધી જવાબદારીઓ આપણી છે અને એના છોકરા થાય એને ભણાવવાની, નોકરીની, લગ્નની જવાબદારી પણ આપણી જ છે. એટલે સંજયને અત્યારે જ નોકરીએ લગાડવા માટેના પ્રયત્નો શરૂ કરી દો. ખરેખર એ વખતે મારી આંખમાં આંસુ આવી ગયા અને મનમાં એક જ વિચાર રમતો હતો કે એક સગો બાપ પણ પોતાના દીકરા માટે ના કરે એટલી મદદ, એટલી ચિંતા પ્રમુખ સ્વામી મહારાજે મારે માટે ડગલે ને પગલે કરી છે. એ વખતે એમના માટે મારા મનમાં એ જ વિચાર ચાલતો હતો કે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. મને સૌથી વધારે આશ્ચર્ય તો એ વાતનું હતું કે સ્વામી બાપાએ ખાલી મારું જ નહીં પણ મારી આવનારી પેઢીના ભવિષ્યની જવાબદારી પણ પોતાના માથે લઈ લીધી અને મને ચિંતા મુક્ત કરી દીધો. અદ્ભુત, અદ્ભુત, અનબિલીવેબલ. સોરી યાર, હું થોડો ઇમોશનલ થઈ ગયો હતો. મારા અતીતમાં સરી પડ્યો. આઈ એમ સોરી. ચાલ લેટ્સ ગો. ચાલ તને અમારી કંપનીનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બતાવો. ત્યાંથી પછી મારા ઘરે જઈશું અને વર્ષો પછી આપણે સાથે જમીશું. ઓ યસ, તારા ઘરે તો ચોક્કસ જઈશું જ ભાઈ. અને એક મિનિટ છેલ્લે તને એ પણ કહી દઉં કે મારું ઘર લેવામાં, ઘરના નકશા ફાઇનલ કરવામાં પણ મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજે જ મને માર્ગદર્શન આપ્યું હતું. ઓ, શું વાત કરે છે? રિયલી? યસ સર, પણ એ જ તો ખૂબી હતી મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજની. એક વાર જેનો હાથ પકડ્યો પછી ક્યારેય તેને છોડતા નહોતા. લેટ્સ ગો. ચાલ જઈએ. ખૂબ જ ટૂંક સમયમાં આપણે સરસ મજાનો ડ્રામા રેડી કર્યો અને આપણને લાભ આપ્યો છે. આપણે કરીએ તો એનો ખૂબ ખૂબ આભાર માનીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. ગુરુ હરિ મહંત સ્વામી
શતાબ્દી મહોત્સવની જય. શતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે અને એમાંય આપણે સૌ એમાં સહભાગી થવાના છીએ પ્રમુખ સ્વામી મહારાજને રાજી કરવા. કારણ કે આજની યુવા પારાયણ અને એમાંય સ્વામીશ્રીએ સ્વામી બાપાએ આપણને કીધું છે આઈ વિલ ઓલવેઝ વિથ યુ. અને આપણે સૌ યુવકો સામે જ્યારે બેઠા છો ત્યારે એકવાર જોરદાર જય આપણે સૌની મુખેથી નીકળે અને પ્રમુખ સ્વામી મહારાજની જય બોલાવી. બોલો પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રીમદ સદગુણ શાલિનમ ચિદ ચિદી વ્યાપ્તમ સતી વ્યાપૃતિ જીવે સાક્ષર મુક્ત કોટિ સુખદમ નૈકાવતા રાતિપમ નયમ શ્રી પુરુષોત્તમમ મુનિવરે ગયદાતિ કીર્ત્યમ વિભૂ તન્મૂળાક્ષર યુક્તમેવ શ્રી સહજાનંદમ ચ વંદે સદા. તમને હસાવવા માટે થઈ અને પ્રયત્ન કરવાનો છે. સચિનભાઈએ કીધું છે યુવા પારાયણમાં તમારે સેવા આપવાની છે અને હું એ જ યુવક છું. પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદથી આ જ સભામાંથી એનું કર્તવ્ય સેવા. કારણ કે જે એમને આપેલું છે એ પરત એમને આપણે આપવું છે. એટલે એમને રાજી કરવા છે એક જ સંકલ્પ હોવો જોઈએ. કારણ કે બાપા સ્વામી બાપા પ્રમુખ સ્વામી મહારાજે કીધું છે કે આઈ વિલ ઓલવેઝ બી વિથ યુ. આપણે યુવકોને વાત મગજમાં બેસી જાય ગાંઠ વાળીને કે બાપા છે એ આપણી સાથે જ છે. પણ આપણે હસાવા છે એટલે હાસ્ય રસ એવી વસ્તુ છે, સમજો તો તમારા ભાઈ, ન સમજો તો મારા ભાઈ. આમાં અમુકને અત્યારે સમજાય, અમુકને ઘરે જઈને સમજાય, અમુકને વિચારે ચડશે. આ જોક્સ એવી વસ્તુ છે, અમુક કયા સમજાય. હમણાં એક જગ્યાએ કાર્યક્રમ તો ગામ સાંભળતું હોઈ ગયું. મેં કીધું તમે હોઈ કેમ ગયા? કે અમને તમારા પર વિશ્વાસ છે, ખોટું નહીં બોલો. હમણાં છોકરાને શિક્ષકે પૂછ્યું કે એવું કયું પક્ષી છે કે જે ઝડપથી ઉડે છે? છોકરાએ બહુ સારો જવાબ આપ્યો કે સાહેબ જેને ઉતાવળ હોય એ. વાતે હતી. હમણાં એક શિક્ષકે એક છોકરાને કીધું કે આ પક્ષીના પગ જોઈને નામ બોલ. છોકરો કે મને નથી આવડતું. શિક્ષકે કીધું તું ફેલ, તારું નામ લખાવો. છોકરો કે મારા પગ જોઈને લખી દે. હવે આવા હોય ત્યાં શું કેવું ભલામાં? આ હું ભણે ત્યાં. હમણાં એક જણો જોર જોરથી બૂમ પાડતો હતો, જોર જોરથી રાડો પાડતો હતો. શેરીમાં નીકળીએ ને, ગામમાં જાઓ, ગામડે ત્યાં બધા એવા શેરી હોય, એમાં એક જણો જોર જોરથી બોલતો હતો કે માત્ર 150 રૂપિયાનું રોકાણ કરો અને આખી જિંદગી બેઠા બેઠા ખાઓ. માત્ર 150 રૂપિયાનું રોકાણ કરો અને આખી જિંદગી બેઠા બેઠા ખાઓ. બહારે નીકળીને જોયું ડેલીની બહાર તો ખુરશી વેચવા વાળો હતો. હવે આમાં શું કેવું એને બોલો કે 150 રૂપિયામાં રોકાણ કરો, આખી જિંદગી બેઠા બેઠા ખાઓ. હમણાં એક જણાના બાપા મરણ પથારી હતા, ત્રણેય દીકરા હતા અને છેલ્લા શ્વાસ ચાલે બાપાના. અને દીકરાઓને કીધું કે બેટા મારું નામ થાય ને એવું કરજો, મારું નામ થાય એવું કરજો. એટલે છોકરાઓએ કીધું હા પિતાશ્રી, અમે તમારું નામ થાય એવું કરશું. અને એમ કહેવાય કે છેલ્લા શ્વાસ ત્યાં પૂરા થયા અને અહીંયા છોકરાઓ ત્રણેય છે. બાપ તો ગુજરી ગયો. એ કે પિતાશ્રી એમ કહી ગયા હતા કે નામ થાય એવું કરજો. છોકરાઓ કે એવું શું કરીએ કે આપણા બાપાનું નામ થાય? છોકરાઓએ વિચાર કર્યો કે આપણે સપ્તાહ બેહાડી, ભાગવત સપ્તાહ. ભાગવત સપ્તાહ બેહાડી, ગામ ધુવાડા બંધ, જમણવાર ગોઠવો અને એમાં ઈ સપ્તાહ ચાલુ થઈ. માણસો ઉમટ્યું, ગામનું બધા જમવા આવે. પણ છોકરાઓને એમ થયું આમાં તો કે આપણું નામ થાય ગયું, બાપાનું નામ કેમ થાય? બધા એમ કે એમના દીકરા કેવા હારા.
બાપા ગુજરી ગયેલી વાંચ સપ્તાહ કરે આમાં તો નામ આપવું થાય. પછી છોકરાઓ એવા જેવા માણસો કથામાંથી નીકળે ને એટલે એ મોટા મોટા કહેવાય કે લાકડી લઈ ધીટવા માંડ્યા. જે માણસો જાય ને એ લાકડીઓ મારે, એમાં બીજો દીકરો ગાળું બોલે, એમાં ત્રીજો પાણકા મારે. પછી ગામના લોકોએ કીધું કે આના કરતા તો આનો બાપ હારો. બોલો હવે આમ એક નામ થઈ ગયું. બોલો પણ આને નામ થયું ન કહેવાય. ખરેખર હમણાં એક જણો વાણિયા દુકાને આવ્યો હોય કે શેઠ અરીસો રાખવો જોઈએ કે હા અરીસો રાખીએ છીએ કે બતાવો. પછી બતાડ્યો અરીસો દુકાનદારે કે આ અરીસાની ગેરંટી હું. દુકાનદાર વાણિયો હતો કે આ અરીસાને તમે 100 ફૂટની ઊંચાઈથી ફેંકો તો 99 ફૂટ સુધી કાંઈ ન થાય. બોલો કે પેક કરી દે તો તમારે કે આ લઈ જાવ છે. હમણાં મેં ચશ્મા પહેરીને આવ્યો ને એટલે ભાઈ મળ્યા મને કે ભાગ્યેશભાઈ ચશ્મામાં ઓળખાતા નથી. મેં કીધું નો પહેર્યું તમે નથી ઓળખાતા. હમણાં એક છોકરા સાહેબે કીધું કે 15 ફ્રૂટના નામ બોલ. છોકરાએ કીધું કે સફરજન વેરી ગુડ, ચીકુ વેરી ગુડ. હવે એ હવે 2 નામ આવ્યા, હવે ત્રીજું આવડે નહીં કે સાહેબ 1 ડઝન કેળા લાવો. થઈ ગયા 15. અમુક તો ગાભા કાઢ નાખે માણસ ઉગાઈ નહીં. એમાં એક જણો હમણાં ડોક્ટર પાસે કે સાહેબ પેટમાં બહુ દુખે. સાહેબ કે એન્ડ્રોસ્કોપી કાઢવી પડે. એમાં હોય પેટમાં નળી ભરાવે. પછી જોવે દૂરબીનથી હું ડબ્બો હાલે. સાહેબે પેટમાં નળી ભરાવી કે ઓહો આમાં તો રૂના ગોટે ગોટા છે. સાહેબ બને નહીં અમે તો વણેલા ગાંઠિયા ખાઈ. કે ના ના રૂના ગોટે ગોટા છે. અડધી કલાક પછી ખબર પડી નળી ગાંઠલામાં ભરાઈ. આમાં રૂના ગોટે ગોટા જ નીકળે. આપણે ગામડામાં જઈએ ને એટલે અમરેલી ડિસ્ટ્રિક્ટમાં જઈએ ને એટલે રંગોળા, દસા, ધોળા એવા ગામ આવે. હું બસમાં બેઠો. મેં કીધું દાદા ધોળા ક્યારે આવશે? ધોળા ગામનું નામ. દાદા કે કાળા જાય પછી. મેં કીધું ત્યાં સુધી બસમાં બેવું. આ લાફ્ટર છે ને ધીમે ધીમે આવે તમને. હમણાં હું બસમાં જતો તો મારા ગામ મોરબી. મેં કીધું લાવ સમય છે તો કંડક્ટરની મસ્કરી કરું. મેં કીધું આ ખટારો ક્યારે ઉપડશે? કંડક્ટર મને કે કચરો ભરાય એટલે તરત. ઘણી વાર અમારી મિમિક્રી થઈ જતી. હમણાં એક ભાઈ મળ્યા મને કે કેમ છો ભાગ્યેશભાઈ? મજામાં. અહીંયા હાથ રાખજો. ફોન હશે એ ફોન આંખે લગાડે. કેમ છો ભાગ્યેશભાઈ? મજામાં. મેં કીધું ભલામણ આ ફોન અહીંયા રખાય. મને કે આઈફોન છે. આને કેમ બોલાવ્યું? હમણાં એક જગ્યાએ કાર્યક્રમમાં ગયા તો બોર્ડ માર્યું હતું હાર્મોનિયમ મળશે, તબલા મળશે, વાયોલિન મળશે, પિસ્તોલ મળશે. મેં કીધું હાર્મોનિયમ તબલા બધું બરોબર ના, પિસ્તોલ કેમ? મને કે જે હાર્મોનિયમ લઈ જાય એના પાડોશી પિસ્તોલ લેવા. અવારના બોરમાં મંડાણા હોય. સારે ગમો બદની સા મનીષા સાની રે સાની મની રે. આમાં સુર આવે. હમણાં એક જણો ડોક્ટર પાસે ગયો કે સાહેબ દાંત પડાવો કેટલા રૂપિયા થાય? સાહેબ કે 200 રૂપિયા થાય. બોલો કે પણ સાહેબ ઇન્જેક્શન નહીં, પોતું નહીં, કાંઈ નહીં, દાંત ખેંચી લેવાનું. સાહેબ કે આવો મરદ પેશન્ટ આવ્યો એમ આવો કે પકડથી દાંત ખેંચી લીધો. દર્દી એક અવાજ નો કર્યો. સાહેબ કે વાહ મોજ આવી ગઈ. આવો મરદ માણસ જ્યાં તારા પૈસા નથી જોતા, મોજ કર. પછી રાત્રે ડોક્ટરોની મીટિંગ બે. એમાં બધા ડોક્ટર બેઠા હતા. એમાં ડોક્ટરે કીધું કે આજ તો મારી ને એવો મરદ પેશન્ટ આવ્યો, મને કે ઇન્જેક્શન નહીં, પોતું નહીં, કાંઈ નહીં, દાંત ખેંચી લેવાનો. મેં પકડથી દાંત ખેંચી લીધો. ઓલા દર્દી એક અવાજ નો કર્યો. કઈ બીજા ડોક્ટરે કીધું કે લાંબો એવો કાળો હતો એ મારી ત્યાં આવ્યો તો ઇન્જેક્શન ને પોતું મારીને બહાર બેહાડ્યો, ત્યાં ભાગી ગયો. બરડા દીકરા ઇન્જેક્શન બીજે મરાવે, પોતા બીજે મરાવે અને દાંત બીજે કઢાવે. બોલો આને કેમ બોલો? આને મોંઘવારી કરે. અમુક તો પ્રશ્ન એવા પૂછે મૂંઝવી દેવા. હમણાં એક નાનો ટેણી આવ્યો. મને કે હું જે સવાલ કરો જવાબ આપી દો તો સાચા કહું. મેં કીધું બોલ. મને કે પીઝા ગોળ. મેં કીધું ગોળ. મને કે તું બોક્સ ચોરસ કેમ? વાતે સાચી, આનો જવાબ નહીં પડે. મને કે સ્ત્રી અને પુરુષ મોઢા એક
મેં કીધું એક. મન કે તો પુરુષનો હાથ રૂમાલ મોટો હોય, સ્ત્રીનો હાથ રૂમાલ નાનો કેમ હોય? તો વાતે સાચી. મન કે આપણને કાનમાં ખંજોળ આવે, આપણે આંગળીથી કાન ખંજોળીએ તો એ કે મજા કાનને આવે કે આંગળી? વાતે સાચી. મન કે ફેવિકોલ થી બધી વસ્તુ ચોટે, મેં કીધું ચોટે. મન કે ફેવિકોલ એની ડબ્બીમાં કેમ ન ચોટે? વાતે આજી, જવાબ તો નીકળ્યો. મન કે છેલ્લી વાત તો, મેં કીધું બોલ. મન કે એવી કઈ વસ્તુ છે જેમ ખેંચું એમ ટૂંકી થાય? મેં કીધું એવું બને જ નહીં. મન કે સિગરેટ. વાતે આજી, જેમ ખેંચે એમ ટૂંકી થાય. પણ આવાની વાતો નથી. કારણ હમણાં અમારા ગામડામાં દાદા બીડી પીતા. મેં કીધું દાદા ધુવાળો નથી નીકળતો અમેરિકાથી લાવ્યા કે લંડન થી? મને કે સીએનજી. આમાં સીએનજી આવ્યું. હમણાં હું અમદાવાદ ઉતરો ને એટલે અમદાવાદમાં રિક્ષાની વાહે નામ લખ્યા હતા, સવિતા, શાંતા, કાંતા, મહેશ, નરેશ, સુરેશ. મેં કીધું આટલા બધા છોકરા છે, આ રિક્ષા ધીમી હલાવશે. એની રિક્ષામાં હું જે બેઠો, એને જે રિક્ષા ભગાવી, હા એ કે પંપ જોવે નહીં. આગલો કાચ તો હતો જ નહીં, પાછો પગથી સાઈડ આપતો. એમાં મારું માથું ઉડારે ભટકાણું. મેં ખબર ચાલી દઉં કે એ ધીમી હલાવતો હોય તો આટલા બધા છોકરા. મન કે કોના છોકરા? મારા લગન જ નથી. મેં કીધું માએ નામ તો લેતા, સવિતા, શાંતા, કાંતા, મહેશ, નરેશ, સુરેશ. મન કે આપણી રિક્ષામાં જેટલા ગુજરી ગયા, મેં કીધું આપણું નામ લખી પેલા ઉતરી જાય. તમે જો ભાષાની મજા છે. કારણ કે બાર ગાવે બોલી બદલે, તરોવર બદલે, શાખા બુઢાપામાં કેસ બદલે, પણ લખણ નો બદલે લાલ. તમે અહીંથી વાપી ગયા જાઓ, લઈ થાંભલો પણ વાંચે થોંભલો. લઈ થાંભલો વાંચે થોંભલો. એનાથી આગળ જાઓ એટલે વલસાડ આવે, ત્યાં હળની જગ્યાએ ર બોલે, ર. એમાં એક ભાઈ બેઠા. મને કે હું તમને મરવા માંગતો હતો પણ તમે મરી ગયા. આ ભાષાની મજા છે. ભાષા ન સમજાય તોય હાસ્યનું સર્જન થાય. એમાં ઉત્તર ગુજરાત મહેસાણા એક જણો આવ્યો, પોલીસે પકડ્યો કે બેગમાં શું છે? એ કે બોમ્બ છે. પોલીસે એક લાકડી મારી. બેગ પોલીસ જોયું તો અમૃતાંજનની બામની શીશી. ત્યાં તો બામ છે કે તો કહું શું બોમ્બ છે? ઓટો મારીને હોશ વાળી દીધો. હવે મારે શું કરવું? સાહેબ કે બોમ્બ છો એટલે ખુઈ જાય. હમણાં એક વક્તા બોલતા હતા. સારું વક્તા બોલતા હોય ને તો મજા આવે. બહુ સરસ વક્તા આજના પારાયણના રજૂઆત કરી. એમની તાળીઓથી બતાવી. હવે અમુક ભાષા ફેર થઈ જાય. અમુક વક્તા બોલતા હોય તો ભાષા ફેર થઈ જાય કે ભગવાનનું મુખારવિંદ એટલે ભગવાનનું ડોચું, ભગવાનના ચરણારવિંદ એટલે ભગવાનના ટોટિયા. હવે ડોચું, ટોટિયા આ શબ્દો છે એ ના ચાલે. પણ ભગવાનની કૃપા હોય તો સારું બોલી શકાય, સારું ગાઈ શકાય અને આવા સત્સંગમાં આવીને બેસી શકાય. પણ વધારે સમય ન લેતા મને જે એક નાનકડો પ્રસંગ યાદ આવે છે. શતાબ્દી મહોત્સવની દરેકની આપણી સેવા થતી હોય. હું મારી સેવા કંઈક મારા કલા દ્વારા, મારી વાણી દ્વારા કંઈક કાર્યક્રમમાં થઈ જાય. કારણ કે સંતોના એવા આશીર્વાદથી અને એમની પ્રેરણાથી કે ક્યાંય પણ કાર્યક્રમ હોય, એકાદ પ્રસંગ પ્રમુખ સ્વામી મહારાજનો રજૂઆત કરવી, જેથી કરી અને બીજા લોકો એનું પણ કલ્યાણ થાય, એનું પણ મોક્ષ થાય. કારણ કે નામ લેવાથી પણ જો મને તમને એવી શાંતિ મળતી હોય તો એનું જાપ જપવામાં હું તમે કેમ રહી શકીએ? એટલે મોટા મહાનગરમાં માણા ભેગું કરવું હોય ને તો તમારે રવિવારે જોઈએ. મોટા મહાનગરમાં માણા ભેગું કરવું હોય તો તમારે રવિવાર જોઈએ. અને ગામડામાં માણા ભેગું કરવું હોય તો તમારે જમણવાર જોઈએ. ગામડામાં માણા ભેગું કરવું હોય તો તમારે જમણવાર જોઈએ. અને કોઈ તીર્થ ક્ષેત્રમાં તમારે માણસ ભેગું કરવું હોય તો તહેવાર જોઈએ. કોઈ તીર્થ ક્ષેત્રમાં માણા ભેગું કરવું હોય તો તહેવાર જોઈએ. અને શતાબ્દી મહોત્સવ આવી રહ્યો હોય કે આ આપણી પારાયણ હોય કે આપણા સંતોના આશીર્વાદ લેવા હોય કે આ બીએપીએસ સંસ્થાની અંદર આવી
અને એના સંસ્કારોને ગ્રહણ કરી અને આપણે મોક્ષની દ્વાર તરફ અક્ષરધામ પામવું હોય તો પ્રમુખ સ્વામી સાથેનો વ્યવહાર જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજ સાથેનો વ્યવહાર જોઈએ તો જ હું તમે અહીંયા સુધી આવી શકીએ અને આપણો જીવ છે એ કહેવાય કે અક્ષરધામ તરફ જે મને તમને એ લઈ જઈ શકે અને મોક્ષ થઈ શકે એવા સદગુરુ મને તમને મળ્યા છે. ત્યારે એક વખત ધર્મજ ગામની જગ્યા હતી અને ત્યાં એમ કહેવાય કે પ્રમુખ સ્વામી મહારાજનો 51મો જન્મ ઉત્સવ જન્મદિન હતો અને ખૂબ ધામધૂમથી તૈયારી ચાલુ હતી અને 51મો જન્મદિવસ પ્રમુખ સ્વામી મહારાજનો ઉજવાતો હતો. એ 11 દિવસનો ભવ્ય ઉત્સવ જ્યારે ત્યાં થઈ રહ્યો હતો, ગામે ગામથી માણસો ઉમટ્યું અને એમ કહેવાય કે મહાન સંતો વિદ્વાનો તમામે આવ્યા હતા. સવાર સાંજ કીર્તન ભક્તિ કથા વાર્તા એવું ચાલી રહ્યું હતું અને એમ કહેવાય કે સુવર્ણ જયંતિ ઉજવવાની તૈયારી હતી. કારણ કે પ્રમુખ પદે સ્વામી બાપા આવ્યા એ પછીનો આ પહેલો જન્મદિન અને 51મો જન્મોત્સવ પ્રમુખ સ્વામી મહારાજનો ઉજવવા જઈ રહ્યો હતો અને આતુરતાથી લોકો રાહ જોઈને બેઠા હતા કે ક્યારે પ્રમુખ સ્વામી મહારાજ આવે અને એમના દર્શન કરી એમને વધાવીએ. ફૂલહાર ભેટ સોગાતો બધાય એવા લઈ અને બેઠા હતા કે પ્રમુખ સ્વામી મહારાજના જન્મ જયંતિની એ મહોત્સવનો આનંદ લેવો છે. આવું આનંદનું વાતાવરણ હતું. પણ એમાંય પ્રમુખ સ્વામી મહારાજ સ્વામી બાપા તો રોજની જેમ સવારે વહેલા જાગી અને દાતણ કરવા માટે પાટલા ઉપર બેઠા અને દાતણ કરતા કરતા આમ જોયું ત્યાં ચોકડી હતી અને ચોકમાં લોકોએ દાતણ કરેલા એ ફેંકી દીધા. આજે દાતણની એક વાત આવી ને આપણે હમણાં જ જોયું સ્ક્રીન ઉપર આવી. પ્રમુખ સ્વામી મહારાજે જોયું દાતણ કરતા કરતા કે ચોકડી છે ચોક છે ત્યાં લોકોએ દાતણ કરીને ફેંકી દીધા. એ ચીરી દાતણની હોય ત્યાં પડેલી બધી. પણ પ્રમુખ સ્વામી મહારાજની દાતણ વિધિ પૈતી પોતે ઉભા થયા, બાથરૂમમાં ગયા, થોડાક બધા આગળ પાછા થયા આજુબાજુમાંથી. એટલે પ્રમુખ સ્વામી મહારાજ જાતે આવી અને પોતે એ હેઠા દાતણ પડેલા લોકોના એ ચીરીને એ બધાય ઉપાડી અને એમ કહેવાય કે કચરા પેટીમાં નાખી બધું એકદમ સાફ કરી અને કોઈને ખબર ન પડે એવી તક ઝડપી લીધી. અને આ પ્રમુખ સ્વામી મહારાજ આવડા મોટા મહાન સંત જેનો 51મો જન્મદિન ઉજવાતો હોય, સુવર્ણ જયંતિ ઉજવાતી હોય અને પ્રમુખ પદે આવ્યા પછીનો પહેલો જન્મદિવસ જેનો ઉજવતા હોય, જેનો જન્મદિવસ હોય અને ઈ લોકોના હેઠા દાતણ કરેલી જે ચીરી ઉપાડી અને ફેંકી દેતા હોય તો આનાથી મને તમને એ દ્રશ્ય દેખાય કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની એ સેવા કેવડી હશે કે જેની નસે નસમાં એ સેવા વણાયેલી છે, જેને લોહીમાં સેવાનો કોણ દેખાતો હોય એવા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના આ ગુણ આપણે હું તમે ગ્રહણ કરી શકીએ કે આવડા મહાન સંત જેને સેવા એ જ પરમ ધર્મ છે. ત્યારે પોતે એક સેવક તરીકે સામાન્ય એ વસ્તુને કોઈ નોંધ ન લે અને એવા પ્રમુખ સ્વામી મહારાજ જે મને તમને મળ્યા છે અને બાપાએ યુવકોને કીધું છે કે આઈ વિલ ઓલવેઝ બી વિથ યુ. અને પ્રમુખ સ્વામી મહારાજ તમારી સાથે છે કારણ કે આપણે એમના યુવકો છીએ અને એમના યુવકો છે એ સિંહની ગર્જના જેવા હોય. કારણ કે ઈ માઈક આંગલા ન હોય કે નમાલા ન હોય. કારણ કે હું તમે આવી અને સભામાં બેસી અને સંસ્કારોનું સિંચન કરીએ છીએ. કારણ કે જે સંસ્કારો મને તમને મળ્યા છે એ ભગવાન સ્વામિનારાયણ ભગવાન અક્ષર પુરુષોત્તમ મહારાજ, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ થકી મળ્યા છે. કારણ કે એ સંસ્કારો લઈ અને આપણે આગળ જાય છે. તિલક ચાંદલો મારા અને તમારા કપાળ ઉપર હોય એટલે કોઈ પણ માણા હોય એ આપણને એકવાર જોઈ અને થમી જાય. કારણ કે એ સંસ્કારો આપણા પ્રમુખ સ્વામી આપેલા છે. એ મને તમને ગૌરવ હોવું જોઈએ. એવો સદાથી ગ્રંથ આવી ગયો હોય એ પ્રમુખ સ્વામી મહારાજને આપણે સૌ મળી અને રાજી કરીએ અને જે સેવા થઈ શકે એ આપણે કરીએ. અને જેમ કહેવાય છે કે મરી તો બધાઈને જવું છે,
જે અહીંયા સૂત્ર બહુ સુંદર મજાનું લખ્યું છે ત્યારે મરી તો બધાને જવું છે પણ શતાબ્દીની સેવા કરીને અમર ન થઈ જઈએ તે એવો શતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે પ્રમુખ સ્વામી મહારાજનો. આપણે સૌ એમાં લાવો લઈએ, સેવા કરીએ અને પ્રમુખ સ્વામી મહારાજને રાજી કરીએ ત્યારે. અને અંતમાં છેલ્લે હું મારો એક દુહો અહીંથી રજૂ કરી મારી વાણીને વિરામ આપીશ ત્યારે. પણ કેવી રીતે મોજ આવે તો આકલો આપજો, ફડકારો આપજો, હોકારો આપજો. એટલે મને ખ્યાલ આવે કે યુવકો અહીંયા બેઠા છે ને મને એમ લાગે દૂધ ધોણામાં ગયું કે એટલું જોડાય. પણ આપણે તો પ્રમુખ સ્વામી મહારાજના સંતાન એમને રાજી કરવા છે. આપણે સાથે મળી અને એમને રાજી કરીએ. પણ એક દુહામાં આપણે યાદ કરીએ તો કેવી રીતે પણ બોલાસીને સ્વામીના દર્શનથી બોલા પાગલ સગળા જાય સંસાર પર સદાય માયા કરવર ધાકર મે કરે સંસાર પર સદાય માયા કરવર ધાકર મે કરે હરિયા સૂર્ય માયા શ્યામ રમે તો પોતાનો કિંમતી સમય ફાળવીને આપણે આ યુવા પારાયણમાં આવ્યા છે. હવે આગળ આપણે બધાએ સ્વાનુભવના વિડીયોમાં જોડાશું. હવે આજના આપણા પારાયણના બીજા અતિથિ એ સંયુક્ત મંડળના જે આપણે મંડળ સંચાલક કહેવાય એવા કિશોરભાઈ રાઠોડ આપણી પારાયણમાં આવ્યા છે. તો સચિનભાઈને વિનંતી કરું છું કે કિશોરભાઈને હાથ લગાવી એનું સન્માન કરો. આપણે સૌ તાળી વગાડતા રહીશું. અને આપણે આજે જે સરસ બધાનો જે આપણે ડ્રામા જોયો, ડ્રામા બધાને ગમ્યો કે નહીં? આજે ન ગમ્યો? હા. તો જેવો આજે આપણો જે ડ્રામા રેડી કરાવ્યો છે એવા આપણા મીરા રોડના વેદાંતભાઈ મકવાણા છે. તો એમને વિનંતી કરું છું કે સ્ટેજ પર આવે સચિનભાઈ એનું હાથ બનાવી એનું સન્માન કરે. આપણે બધા જોરથી ગાડી વગાડીશું આપણી માટે. એને ખૂબ જ થોડો સમય કાઢી રાતના 1-2 વગાડી આ ડ્રામા ટૂંક સમયમાં રેડી કરાવ્યો છે. અને આપણે આજે જોયું છે કે કેવો સરસ ડ્રામા આજે થયો છે. હવે આપણે પારાયણના અંતમાં સચિનભાઈ થોડી બે જાહેરાત કરશે. આપણને ખૂબ ઘણું મોડું થઈ ગયું છે. 2 મિનિટ વાત કરીશું. આપણી પારાયણમાં આજે હાસ્ય રસ પીરસવા ભાગ્યેશ્વરી મારા પધાર્યા છે. તો એ આપણામાંના યુવક હતા. એમની કહેવાય ને જિંદગીમાં એમણે ખૂબ જ સંઘર્ષ કર્યો છે અને આ મુકામે પહોંચ્યા છે. એમનું કહેવાય ને કે બહુ એમણે મહેનત કરી છે. બધા સાહિત્ય કલાકારો સાથે એમના મળ્યા છે. એ ખૂબ એણે સંઘર્ષ કર્યો છે. ફોરેન પણ જઈ આવ્યા છે. એમની ડાયરી જોઈએ તો 3-4 મહિના બુકિંગ જ હોય છે. રાજકોટ, ભાવનગર, સુરત, બરોડા, મુંબઈમાં પણ ઘણા ઘણા વિસ્તારોમાં તેઓ હાસ્યરસ પીરસવા પહોંચી જાય છે.
આપણે વાત કરી કે આવી રીતે યુવા પારાયણ છે, તરત જ ઉત્સાહ સભે તેઓ પહોંચી ગયા, તો આપણે ભાગેશભાઈ મારાનો ખૂબ જ આભાર. આજે આપણે સેકન્ડ આપણો પારાયણનો આજે અંત થાય છે. આવતીકાલે આપણો તૃતીય દિવસ છે, તો આપણે સૌ યુવકો આજે જે મોટી સંખ્યામાં આપણે અહીંયા આવ્યા છીએ, કાલે પાછા આપણે આવીએ. કાલે આપણે ખાસ 2 મહેમાન આપણે આવવાના છે. એક તો ખાસ નીતિનભાઈ દેસાઈ, આપણે ઘણા એમને જોયા હશે સિરિયલ ટીવી શોમાં, અને એની સાથે એમના એક તારક મહેતાના શોમાં એક રીતે કામ કરે છે, એ પણ કાલે ખાસ આવવાના છે. તો આપણે સૌ મોટી સંખ્યામાં આપણે આઈ વિલ ઓલવેઝ બી વિથ યુ પારાયણમાં આપણે સૌ હાજરી આપીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હવે આપણે સૌ ગુડાય મંત્ર અને 2 મંત્રમાં જોડાઈએ. ગુણાતીતમ ગુરુ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિરામય વિભાગરાસ ભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રી હરિં સાક્ષર સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં દિવ્યરૂપં પરમ શાંતિદં મુક્તિદં કામદં કાયમ શ્રી સ્વામિનારાયણં નીલકંઠં ભજે. શ્રી હરિ સર્વને જય સ્વામિનારાયણ. હવે આપણને જેમ આપણા કાર્યકરોથી કે એમ આપણે ભગવાનના દર્શન કરી આપણે અહીંયા આપણે આગળ લાઈનમાં આપણે પસાર લઈશું. प्रमुख स्वामी की जन्म शताब्दी एक निशान हमारा है. प्रमुख स्वामी की जन्म शताब्दी एक निशान हमारा है. गुरु ऋण अनंत अदा करने, गुरु ऋण अनंत अदा करने जीवन कुर्बान हमारा है. प्रमुख स्वामी की जन्म शताब्दी एक निशान हमारा है. प्रमुख स्वामी की जन्म शताब्दी एक निशान हमारा है. गाँव गाँव घर घर विचरण कर सबको गले लगाया है. प्रमुख स्वामी ने कष्ट सहन कर दुख से हमें बचाया है. स्नेह दिया संस्कार ज्ञान से जीना हमें सिखाया है. जिए हमारे लिए प्रमुख जी अब कर्तव्य हमारा